લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચારનો ધમધમાટ તેજ થયો. ગાંધીનગર બેઠક માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રચાર મેદાનમાં ઉતર્યા. મુખ્યમંત્રી વિવિધ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે સંવાદ બેઠક યોજી. સાયન્સ સિટી વિસ્તાર સહિત ઘાટલોડિયા, વસ્ત્રાપુરમાં બોડકદેવ વોર્ડની અલગ અલગ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 350થી વધુ સોસાયટીઓના હોદ્દેદાર સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટેની અપીલ કરી હતી. પોતાના સંબોધનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી બોલે તો માત્ર દેશ જ નહીં, આખી દુનિયા તેઓને સાંભળે છે. પ્રચાર દરમિયાન આ વખતે પણ મુખ્યમંત્રી હળવા અંદાજમાં દેખાયા. તેઓએ મતદારોને કહ્યું કે મતદાનના દિવસે કોઈને ફરવા જવાનું નથી થતું. હળવા અંદાજમાં સીએમએ કહ્યું કે 7 તારીખે કોઈ એસી ચાલુ ન કરતા, નહીં તો મત આપવા જવાનું મન નહીં થાય. ગુજરાત આજે કોવિડ પછી પણ નંબર 1 પોઝિશન પર છે. એટલે કામ તો તમારે કવે વસ્તુ બાકી રહેવી નથી. તમે થાકી જવાના છો, તમે થાકી જવાના છો. હું 100% કહું છું, તમે થાકી જશો કે હવે કયું કામ બતાડવું. એ તાકાત છે આપણા બંને નેતૃત્વની. સ્વરાજ અપાયું ગાંધીજીને, સરદાર વલ્લભભાઈ પટેલ. ભાઈ સ્વરાજમાંથી સુરાજ્ય તરફ રામ રાજ્યની સ્થાપના, એ આપણી બેલી માનનીય નરેન્દ્રભાઈ ને અમિતભાઈ જોયું. ઘણી વખત અહીંયા બેઠા હોય કે મેં યાર 5 વખત કીધું તો આ કરતા નથી, એવું થાય. પાછું કોકો થઈ જાય એવું. એટલે બધું બોલ તો બોલે છે પણ ભાઈ અમે કહીએ તારે સાંભળતા નથી. પણ જનરલ જેની વાત છે, ઇન્ડિવિજ્યુઅલ કદાચ કોઈ કામ એવું આવ્યું હોય ને એમાં કદાચ થોડી વાર થાય, બધું બરોબર છે. પણ મેં કીધું એમ કે ભાઈ જે પ્રમાણે ફાઇનાન્શિયલ પોઝિશન છે, ટેક્સથી ઇન્કમ તમે જુઓ આખા દેશની, તમે બધા અત્યારે તો અહીંયા બધા ઘેર બેઠા બધું આંકડા કાઢી શકો એમ છો. હું અહીંયાથી બોલું એવી વાત નથી. મને એપ્રિલ મહિનાનો આંકડો મને યાદ રહી ગયો છે કે સૌથી હાઈએસ્ટ 1.81 લાખ કરોડ રૂપિયા ટેક્સ આવ્યો છે. અને ટેક્સ ક્યારે આવે? ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલે તારે ને. અને ધંધા રોજગાર ચાલે એનો મતલબ કે રોજગારી બધું અપાતું હશે ને. લાઇટ, પાણી, બધી વ્યવસ્થા હોય તો ધંધો રોજગાર ચાલવાનો છે. આખી સાયકલ ગોળ ફરેલી છે વ્યવસ્થિત. વાઇબ્રન્ટની વાત કે ભાઈ વાઇબ્રન્ટ જયારે શરૂ કર્યું માનનીય નરેન્દ્રભાઈએ 2003માં, એ વખતે ગ્લોબલ પ્લેટફોર્મ એટલે કે દેશ અને દુનિયાના વેપાર અહીંયા ગુજરાતમાં આવે એના માટે અમને 2003માં શરૂ કર્યું. અને આજે આ ગ્લોબલની વાત કરીએ છીએ તો દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે એમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે. 100 કંપનીઓ. સેવા અને સુશાસન બે સાથે જ હોય. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે. એટલે જ તો આજે તમે બધાએ વાત કરતા હોય કે ભાઈ આજે કોને સજા થવાની છે, રોજ જોવું પડે. ચાલો તો આપણે 7મી તારીખે બધાએ સંકલ્પ લઈએ. 100% વોટિંગ કરવાનું. સવારે વહેલું વોટિંગ કરી દેવાનું. એટલે ભાઈ બપોર પછી પિક્ચર સારું આવે તો ઉભા થવાનું મન ના થાય, એવું ના થાય. એટલે પિક્ચર ચાલુ જ ના કરતા પહેલા એસી ચાલુ નહીં કરવાનું. અત્યારે તો બધાને એસી નું મેઇન છે. એસી ચાલુ ના કરો તો વોટ આપવા જવાય ફટાફટ.